નવરાત્રિના તહેવાર દરમિયાન જન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, નશામુક્તિ તથા સાયબર ક્રાઇમ જાગૃતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વિશેષ પ્લાન ઓફ એક્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લાન અંગે ગરબા આયોજકો, લારી ગલ્લા સંચાલકો તથા શહેરની જનતા માટે અગત્યની સૂચનાઓ આપતે જૂનાગઢ પોલીસ આ વખતે 22 તારીખથી શરૂ થતી નવરાત્રી દરમિયાન આજરોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી. ગરબા આયોજકોને જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે, પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય, રોડ પર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય. આ બધી તમામ વ્યવસ્થા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને આ વખતે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને જે જૂનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ, તો એ બાબતે પણ એની તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે, તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય. અમે પણ અલગ અલગ સ્ટેન્ડીઝ અને જે કંઈ જિંગલને આપવાના છીએ, તો એનો પણ એ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક આ ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો જૂનાગઢ પોલીસનો પ્રયત્ન છે. શી ટીમને સાથે સાથે સ્થાનિક પોલીસ બંને જ્યાં યુનિફોર્મમાં જરૂર છે ત્યાં યુનિફોર્મમાં, જ્યાં ખાનગી કપડાઓમાં જરૂર છે ત્યાં ખાનગી કપડાઓમાં તમામ જગ્યાએ ઉપસ્થિત રહેશે. અને સાથે સાથે કોઈ એકલ દોકલ દીકરીઓ ક્યાંય પણ નજરે આવશે પોલીસના, તો પોલીસની PCR વાન એના ગંતવ્ય સ્થળ સુધી જે જગ્યાએ જવાનું હશે ત્યાં પહોંચાડી આવશે. નવરાત્રિનો તહેવાર લોકો સારામાં સારી રીતના ઉજવે અને પોલીસ એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સાથે સાથે પોલીસને સહકાર આપે, ખાસ તો ટ્રાફિકમાં, કે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બીજાને અડચણ ઊભી ન થાય. અને ક્યાંય કોઈ પણ આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે કે ક્યાંય પણ એવી કોઈ વ્યક્તિ ધ્યાને આવે કે જે નિયમ વિરુદ્ધનો અથવા તો જે એની કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ છે, તો એ તુરંત પોલીસને જાણ કરે તો પોલીસ પણ એ મુજબની કાર્યવાહી જે કરવાની છે કરશે. તમામ લારી ગલ્લાઓ ખુલ્લા રહે. પોલીસ તરફથી લારી ગલ્લા બંધ રાખવા કે કામ ધંધા બંધ રાખવા એ બાબતે સૂચના એવી કોઈ જ નથી. પણ સાથે સાથે લારી ગલ્લાવાળાઓને પણ અપીલ છે કે એમનું જે કંઈ જગ્યા છે ત્યાં કોઈ ન્યુસન્સ વેલ્યુ કે અસામાજિક તત્વો આવીને અડીંગો ન જમાવીને એવું કંઈક પણ લાગે તો તુરંત નજીકની પોલીસનો સંપર્ક કરે, જેથી પોલીસ આગળની કાર્યવાહી કરી શકે. નવરાત્રિનો તહેવાર લોકો સારામાં સારી રીતના ઉજવે અને પોલીસ એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સાથે સાથે પોલીસને સહકાર આપે, ખાસ તો ટ્રાફિકમાં, કે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બીજાને અડચણ ઊભી ન થાય. અને ક્યાંય કોઈ પણ આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે કે ક્યાંય પણ એવી કોઈ વ્યક્તિ ધ્યાને આવે કે જે નિયમ વિરુદ્ધનો અથવા તો જે એની કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ છે, તો એ તુરંત પોલીસને જાણ કરે તો પોલીસ પણ એ મુજબની કાર્યવાહી